એ નાખ્યું છે બસ. પછી એમાં આપણે ભજીયા કાઢી ઉતારી લે છે. રૂટીનમાં તમે ઘરે શું બનાવતા હો છો? મસાલી શાક વધારે ખાઈએ હવે. અચ્છા, એટલે શું હોય છે? છે ને ફ્લાવર નું છે, પછી સરગવાની સિંગ આવે છે, એને બી બનાવી શકે છે. પછી આ ચણાનું લોટનું પણ બનાવી શકીએ છીએ. હવે તેલ ગરમ થઈ ગઈ છે, હવે આપણે ભજીયા ઉતારી દઈએ. ઓકે, એકદમ નાના નાના ઉતારીએ છે? હા, એકદમ નાના કરીએ. કેવા તરીએ છે ભજીયા? થોડા સોફ્ટ રાખવાના, વધારે કડક પણ નહીં. અચ્છા, કાઢી લે છે. હા, આ જ રીતે ફરી બીજા ભજીયા ઉતારી લે છે. હા. અત્યારે તમે મિસળ બનાવી રહ્યા છો. મહારાષ્ટ્રમાં આ જ રીતે મિસળ તૈયાર થાય છે કે દરેક ઘર પ્રમાણે જુદી જુદી રીતે બનાવે? ના, એ આ જ રીતે થાય છે. ઓકે, મઠ ફંગાયેલા છે અને બાફી લીધા પહેલા એના. ઓકે. હવે આપણે એને વઘાર દઈશું. અચ્છા, આપણે એમાં થોડું તેલ નાખીએ. કેટલું લે છે તેલ? 2 ચમચા જેવું લઈ લેવાનું. ઓકે, હવે આપણે એમાં 1 ચમચા જેવું રાઈ નાખી દઈએ. રાઈ અને જીરું બંને? રાઈ જીરું બંને ભેગા છે. ગુજરાતી વાનગીઓ અને મહારાષ્ટ્રીયન વાનગીઓ શું ડિફરન્સ તમને લાગે છે? મહારાષ્ટ્રીયન વાનગીઓ તીખી હોય છે અને અહીંયા ગુજરાતીમાં ગળ પણ વધારે નાખે છે. એવું તમને હવે ભાવે છે ગુજરાતી વાનગી કે બહુ નથી ભાવતી? બહુ નથી ભાવતું, તીખું ખાધેલું છે. ઓકે, આપણે 1 ચમચી હળદર નાખીએ એમાં અને 1 ચમચી લાલ મરચું નાખી દઈએ. પછી જે આ મઠ છે એ આપણે એમાં નાખી દઈએ. મઠ ફણગાવીને પછી બાફી લીધા? બાફી લીધા પછી એ વઘાર દીધા. ઓકે, કેટલા મઠ લીધા છે? 1 વાટકી લીધા છે. અચ્છા, મિસળ મઠમાંથી જ તૈયાર થાય છે? હા, મઠમાંથી બધી રીતે બનાવી શકાય. બધા કઠોળ મિક્સ કરીને પણ બનાવી શકાય. અચ્છા, તમે ઘરે ગુજરાતી બોલો છો કે મરાઠી બોલો છો? મરાઠી બોલીએ હા, છીએ. લાગે છે કે મરાઠી બોલતા હશો. અને મીઠું નાખીએ સ્વાદ અનુસાર થોડું. ઓકે, થોડી વાર આપણે ઢાંકી દઈએ. કેટલી વાર માટે ઢાંકીને રાખીએ છીએ? બસ 5 મિનિટ રહેવા દઈએ. અચ્છા, શ્રીદાબેન, તમે 10 વર્ષથી ગુજરાતમાં રહો છો, તો મહારાષ્ટ્રને મિસ કરો છો? દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરો છો? કરીએ છે. કયા કયા ફેસ્ટિવલ? એક તો ગણેશ ચતુર્થી છે, પછી ગુડી પાડવો છે અમારો. ગુડી પડવો કેમ સેલિબ્રેટ કરીએ છીએ? એ અમારો મરાઠીનો 9 વર્ષ કહેવાય છે ગુડી પાડવો. ઓકે, અને ગણેશ ચતુર્થી તો હવે તો ગુજરાતી લોકો પણ ગણેશ એવું ચતુર્થી જ સેલિબ્રેટ કરે છે. બરાબર. ગણપતિ લાવો છો ઘરે? હા, લાવીએ છે ને. કેટલા દિવસ માટે? 7 દિવસ માટે રાખીએ છીએ. ઓકે, અને પછીથી એમને વડાવો છો ત્યારે શું કરો છો? અહીંયા મોદક બનાવીએ છીએ અમે, અચ્છા, જેને નૈવેદ્ય ધરાવીએ છીએ પૂરણપોળીનો. અરે વાહ, અને ડાન્સ કરતા કરતા પછી વડાવો છો? ડાન્સ કરતા કરતા વળાવીએ છીએ. બસ એ હવે થઈ ગયું છે. સરસ ઉકળી ગયું છે. આમ પણ તમે મઠ ફણગાવીને પછી બાફીને લીધા છે, એટલે બહુ અને cook કરવાના નહીં રહે? નહીં રહે, ખાલી વઘારે ને થોડી 5 મિનિટ રહેવા દેવાનું. પછી આપણે સાર બનાવીએ એના માટે. ઓકે, રસો બનાવવા માટે આપણે એમાં તેલ નાખીએ. ઓકે, એમાં તેલ જેટલું વધારે હોય એટલું રસો સારું લાગે. અચ્છા, અને રસો અલગથી જ બનાવીએ છીએ? હા, રસો અલગથી બનાવીએ એટલે જેને જેટલું લાગે એટલું ઉપરથી લે. શીતલબેન, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? સાસુ સસરા છે, મારા 2 બાબા છે, પછી 2 દેરાણી છે અને 2 દિયર છે. અચ્છા, બધા સાથે જ રહો છો? બધા સાથે રહીએ છીએ. ઓકે, તમારા હસબન્ડ ને તો કેમ ભૂલાય? ઓકે, બધા સાથે રહો છો
તો એક સાથે બધા જયારે રહેતા હોય અને એ પણ મહારાષ્ટ્રીયન તમે ગુજરાતમાં રહો છો તો કેવું લાગે છે? અજાણ્યું લાગે છે, કેવું લાગે છે, જાણીતું લાગે છે? આમ જોઈન્ટ ફેમિલી રહીએ તો આમ અજાણું તો લાગતું નથી. ઓકે. અને અમે લોકોએ તમને એક્સેપ્ટ કરી લીધા છે, રાઈટ? ગુજરાતમાં તમે પડીને રહી ગયા છો. રહી ગયા. હવે આપણે એમાં રાઈ નાખીએ. રાઈ જીરું મિક્સ લઈ લઈએ છે. હા, રાઈ. આ રસો થોડો આપણે સ્પાઇસી રાખીએ છીએ અને એ જો મઠ બનાવે છે એ થોડા મીડિયમ રાખે છે. Okay. જેને જેવી રીતે જોઈએ આપણે રસો નાખી ઓકે, શકાય છે, જેટલું તીખું ખાવું એટલું રસો લઈ શકાય છે. હવે આપણે એમાં લીમડો નાખીએ. પછી લસણ, અદરક અને મરચાની પેસ્ટ બનાવી છે એ આપણે એમાં એડ. આદુ મરચા લસણની પેસ્ટ 2 ચમચા જેવી છે અને એ 1 ડુંગળી કાપેલી છે એ આપણે એમાં નાખીએ. મહારાષ્ટ્રીયન મીઠાઈ કઈ ખૂબ પોપ્યુલર છે? એ બુંદીના લાડવા હોય છે એ છે. ઓકે. હવે આપણે ટમેટા નાખ્યા એમાં. કેટલા લઈએ છીએ ટામેટા? ટમેટા 1 જ સમારવાના. ઓકે. હવે થોડા થઈ જાય પછી આપણે બધો મસાલો નાખીએ. અચ્છા. થોડી હિંગ નાખીએ એમાં. હળદર નાખીએ 1 ચમચી જેટલી. પછી આ ધાણા જીરું છે આ થોડું વધારે નાખવાનું. ઓકે. પછી લાલ મરચું નાખવાનું. આ થોડું વધારે નાખવાનું હા. એટલે સ્પાઇસી થાય. સારું એવું નાખ્યું છે તમે. હવે એમાં આપણે પાણી રેડીએ. કેટલું પાણી લઈએ છે? 1 ગ્લાસ જેવું નાખી દેવું. અચ્છા. સરસ કલર આવી ગયો છે. તેલ પણ ઉપર તરે છે. સ્વાદ અનુસાર મીઠું નાખીએ આપણે. થોડી આ કોથમીર નાખીએ. શીતલબેન, તમારા મમ્મીનું ઘર મહારાષ્ટ્રમાં છે? હા, મહારાષ્ટ્રમાં છે. મમ્મીની સાઈડ કોણ કોણ છે ફેમિલીમાં? 2 ભાઈ છે, 1 બેન છે, બસ મમ્મી. ઓકે, બધા ત્યાં જ રહે છે? હા, ત્યાં જ રહે. તો ચાલો, અત્યારે તમને લોકો જોઈ જ રહ્યા છે ટીવી ના પડતે, રાઈટ? Right. તમને મરાઠીમાં કઈ કેવું છે અહીંયાથી? ના, બસ मी चांगली आहे, बस एवढंच सांगायचं. બીજું કહો કઈ. તમને કેવું લાગે છે ગુજરાત? અહીંયા આવીને કેવું લાગે છે કહો? मला खूप चांगलं वाटतं इथे येऊन आणि हे इथं बनवलं त्याच्यामुळे खूप आनंद वाटतोय की मी सगळ्यांसमोर असं बनवू शकते. ઓકે, હવે મને ગુજરાતીમાં કહો, કારણ કે મને ખબર નથી પડી. શું કીધું તમે? અહીંયા આવીને મને બહુ સારું લાગે છે અને હું બધા સામે આમ બનાવી શકી છું એવો બહુ આનંદ થાય છે. ઓકે, થેન્ક યુ. બધો જ મસાલો છે, કોથમીર છે, બધું જ નાખીને હવે એને ઉકાળવાનું. ઉકાળવાનું છે. કઈ રીતે ખ્યાલ આવશે કે આ રેડી થઈ ગયું છે? આ ટામેટા થોડા ઢીલા થઈ જાય હા. એટલે એ થઈ ગયું. ઓકે, બધું બરાબર ચડી જવું જોઈએ. હા, બસ હવે આપણે સર્વ કરીએ. અચ્છા. પેલા આપણે ડીશમાં મઠ કાઢી લઈએ. ભજીયા તૈયાર કરેલા છે એ આપણે નાખીએ. હવે જે ડુંગળી કાપેલી છે એ આપણે ઉપરથી નાખીએ. પછી એ ટામેટા ઉપરથી સર્વ કરીએ. હવે જે રસો બનાવેલો છે એ આપણે એના ઉપર નાખીએ. આપણે થોડું દહીં નાખીએ એમાં. જે તીખી સેવ છે એ ઉપરથી નાખી દઈએ. અચ્છા, રસો પણ તીખો અને ઉપરથી તીખી તીખી સેવ સેવ પણ નાખી દેવાની અને આ જીની સેવ પણ નાખી દઈએ. અચ્છા. જે આપણે ઉપરથી કોથમીર નાખીએ. સેવ મિસળ હવે તૈયાર થઈ ગઈ છે. આપણે એકલી જ ખાઈ શકાય છે અને જેટલી આ ગરમ હોય એટલી સારી લાગે છે.